गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। जानते हैं मगर मानते नहीं, अंतर से मानते नहीं, इसलिए जीवन में आता नहीं। गाथा 94 and 95 समाधि शतक 95-96 જેમાં મતિની મગ્નતા તેની જ થાય પ્રતીત, જે થાય પ્રતીતિ જેની ત્યાં જ થાય મન. પછી પાછું રિવર્સ કરે છે. જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન. ભગવાન સદગુરુ સત્સંગ કેમ ગમતા નથી? કારણ કે थक गए तो दूसरे को छोटा सा भजन है जो अभी सूरत में और सब जगह जो बाढ़ आई है उसके ऊपर जो जिन्हें धार्मिक ग्रंथों અભ્યાસ ઓછો હશે અથવા કોઈ ગુરુ નહીં મળ્યા હોય, બંને રીતે લોજિકલી ભગવાને સમજાવ્યું છે. ગૌણ કારણ એ છે કે કળિયુગ છે, એટલે અહીંયા એવા જ જીવો જન્મે છે કે જીવો પાપનું ભાથું મોટું લાવે છે અને પુણ્યનું ભાથું બહુ જ ઓછું લાવ્યા છે. પેલું આટલું છે અને પેલું આટલું છે. પાપનું ફળ દુનિયાનું દુઃખ જ હોય અને પુણ્યનું ફળ દુનિયાનું કહેવાતું સુખ. આ વાત તો થઈ કાળની અપેક્ષા. પ્રત્યક્ષ શું દેખીએ છે? બોલો. કેટલા માણસો નાચ ગાન ને જલસામાં આવે અને કેટલા માણસો સત્સંગમાં આવે. એક બે સત્સંગ નહીં જોવા, જનરલ. અને કોઈ એક ગામની વાત નથી ચાલતી, કારણ કે આખી દુનિયાની વાત ચાલે છે. લગભગ જે આંકડો એમને કીધો એ બહુ રિઝનેબલ આંકડો છે. અને આ પ્રદીપજીએ કીધું છે બરાબર. આવું જેને આજકાલ બધા ભગવાન માને છે એવા ફિલ્મના ડાયરેક્ટરોએ પણ કીધું છે. પિસ્તાળીસ 50 વર્ષ પહેલા કોઈ આવ્યું હતું? મને તો સમજાત ફૂલ ખिले चुन
चुन के देखा तो कांटे मिले, एक खुश एक गम, एक आंसू एक हंसी और आंसू हजार, एक हंसी और आंसू हजार। એટલે આ તો પ્રદીપજીની વાત છે. તો મહાવીર ભગવાને એને સાયન્ટિફિકલી સમજાવી છે. આમ તો દરેક સંતોએ સમજાવી છે. અમુક महापुरुष सादी भाषा में समझावे. राम जरूर के बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसा उनको. મંદિરમાં જઈને ભાવથી પૂજા કરનાર કેટલા, અને નાટક અને પિક્ચર ને આ બધા ક્લબમાં જનારા કેટલા. ઘણો તાળો મળી જાય. અને આ વાત કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહી છે, અને કુંકુન સ્વામીએ સમયસારના પ્રારંભમાં જ કહી દીધી. ચોથી વાત, શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન ની કથા, પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. જરા કડક ભાષા હતી, કારણ કે પરથી જુદા એકત્વની વાત તો બહુ ઉપરની છે, કારણ કે એ તો શુદ્ધ ભાવની વાત છે. પરંતુ કે દેહાદીથી હું જુદો છું વગેરે, પણ એને પ્રેમમાં એની પૂર્વ ભૂમિકામાં જે પુણ્ય જોઈએ એ પણ અત્યારે દેખાતું નથી. એટલે હે જે આપણે કરી દીધું ને, લાગે છે કે એને જે દુનિયાની દ્રષ્ટિથી એક જણના સુખ પાછળ 10 જણનું દુઃખ એની જોડે જોડાયેલું છે. એની સુખની દુનિયાના સુખની વાત કરી. એ તો બરાબર દુનિયા દુઃખની વાત કરી, પણ એમણે એમ કીધું કે જાગીર हमने देखी भगवान की और अजब हमको लगा. And he is wonderstruck, but he should not be wonderstruck if he thinks wisely and through an appropriate preceptor. કોઈ સદગુરુ સંત મળે ને સમજાવે તો जगत जीव है कर्मादीना चरिज कछ गुण लेना, आप स्वभाव में अवधु सदा मगन में रहना. દુનિયામાં સત્પુરુષોની સંખ્યા ત્રણેકાળ બહુ ઓછી હોય છે. અત્યારે અત્યંત ઓછી થઈ ગઈ ને એમાં પારમાર્થિક સંતોની સંખ્યા તો કૃપાળુદેવે ગણાવી દીધી. જ્ઞાનાનંદ પણ ગણાવી દીધી. 500 ગાઉ ગણો તો દુનિયા 500 ગાઉ એક ગણો તો કેટલા થાય? દુનિયા કેટલી? આમ 10,000 માઇલ. 10,000 માઇલ એટલે ગૌ કેટલા થયા? 2,500. આ તો હે 5,000 ગૌ. 5,000 ગૌ 500 એક ગણો તો કેટલા? And that is approximately correct. આ તો એક approximation છે, પણ approximation is fairly near the truth for the present times, for 20th century, 21st century. આમ તો મહાપુરુષ વાત કહેલી જ છે. કાંકરા કેટલા હોય અને મોટા સાચા હીરા કેટલા હોય? આ દુનિયામાં કાંકરા એટલે મોટા પતરા કેટલા હોય? શિલાઓ ગણતા. અને મોટા હીરા સાચા પેલી કણીઓ નહીં ગણવાની. એ પ્રમાણે છે. હવે આજકાલ જે હીરો કહેવાય છે, હીરો છે કે શું છે સમજવા. હીરો કહેવાય ને ભાઈ, એ હીરો સાચો હોય તો સાચો,
તો ખોટો. આ બધા થોડા સાચા હીરાના, અહીં તો વાત જ નથી, પણ આ બધા હીરા છે, હીરાના ફોટા છે, જીવતા હીરા. આ તો કે આટલા જ છે એવું નથી, કારણ કે આ તો બધું ઘણા વર્ષોનું છે. આ કે હમણાં અત્યારે કોઈ જીવંત તો એક પણ વ્યક્તિ નથી. નોટ અ સિંગલ પર્સન ઇઝ alive. All are in the other world. ચલાઈ જાય. ભાઈઓ પહેલા પૂરું કરી લે, પછી બહેનો પ્રેરણભાઈ લે. અને સાથે સાથે મેઘરાજાનું તાંડવ તો નહીં, પણ અવતરણ, સારા પ્રમાણમાં અવતરણ. છાંટાને બદલે નવડાયા, આમ છાંટા નાખે એને બદલે પોરિંગ ઓમ. ખૂબ જાણીતું છે, સૌએ દરેક લીટી જીવવાની છે. મનુષ્ય ભાવની મૂલ્ય તક જે મળી છે એના વિશેનું પદ છે. સદગુરુદેવ જીવનની મુખ્ય મોટી ભૂલો કીધી. માયાને પોતાની માને છે. 108મો આંક. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અને એનું નામ 129મી ગાથાની આત્મભ્રાંતિ સમર રોગ. રોગ તો ઘણા બધા છે, પણ સૌથી મોટો રોગ શું? આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે. મોહરૂપી દારૂ પીધો છે એટલે જે આજ નથી આપણું, આ તો દૂર છે, ચોંટ્યું નથી આત્માથી. આ તો પાછું કાલ બદલી નાખીએ છીએ, ફાટી જાય 2 વર્ષ પછી બીજું. પણ આ કારણ કે વાળ ધોળા થઈ ગયા વગેરે વગેરે બધી નોટિસ આવી ગઈ, તો પછી આ બધું આપણું, આ બધું મારું. એને જ શબ્દ વાપર્યો એટલા માટે 108. તારો દોષ એટલો જ એ પર કીધી. બીજી વાત પણ કહી કે આપણે કોઈ સ્વાધ્યાય કરાવે તેમણે વાત કરી હતી કે કૂતરાને એવું નથી કહેવું પડતું કે ભાઈ તું કૂતરો થા, ગધેડાને કહેવું નથી પડતું તું ગધેડો થા, પણ માણસને એમ કહું છે કે ભાઈ તું માણસ થા. ઉમાશંકર જોશીએ કીધું, હું મનુષ્ય માનવ થાઉં તો ઘણું, હું મનુષ્ય માનવ થાઉં તો ઘણું. એનું કોલેબિલિટી કે ભાઈ સાહેબ તો માણસ નહીં તો કોણ છીએ અમે? આ તો આ અહીંયા કહે છે સત્સંગ ના સંગીત મહી હરિના ગુણલા ગાતો જા, પ્રભુના ગુણલા ગાતો જા, ગુરુના ગુણલા જાતો જા. અને સાચો માનવ થતો જા. હા, અવસર આવો ફરી ના આવે, સાચો માનવ થતો જા. એટલે આ બધું આમ તો
વર્તમાન કાળમાં તો દુનિયાના લોકોને બધી ફિલોસોફી લાગે છે, પણ જોઈએ છીએ કે આપણી સામે જ આપણાથી નાની ઉંમરના મિત્રો કલાકમાં ચાલે જાય છે. હમણાં જયેન્દ્રભાઈ બેંકરને જવું પડ્યું, 8:30 ન્યૂઝ આવ્યા અને 10:30 નું પ્લેન પકડ્યું. આ તો એકની વાત નથી, અનેક એવા જોઈએ. અને છતાં પણ આપણને આપણને લાગે છે કે સાહેબ તો બધા તો મરી જાઓ, કારણ કે તમારો તો રોગ હોય, તમારો તો ઘડપણ છે, તમને તો કંઈ બહુ સગવડ ન હોય, એટલે તમે તો બધા મરી જાઓ, પણ હું કંઈ મરું? જો મારા નખમાંય રોગ છે, મારા નખમાંય રોગ છે, અને હજુ તો હું 20 વર્ષનો જુવાન છું, જુઓ મારી મૂછો. એમ આપણે કહીએ, કહેતા નથી તો અંદરમાં તો માનીએ છીએ કે આ તો બધા ડોહા લોકો છે ને, બધા મરી જવા, પણ હું કઈ મરું? હું તો મરું જ નહીં. તો અત્યારે બધું કેવું થાય છે, મીડિયાની બધાને ખબર છે, એટલે આપણે આગળ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મહેતા આપણે સદગુરુ પ્રાસાદમાં ઇન્ક્લુડ કરીએ એવું હંમેશા સાહેબજી કહેતા, અને કરેલા છે અહીંયા તો છે જ એની હાજરી, અને અવારનવાર સ્વાધ્યાયમાં પણ આપણે એની હાજરી અનુભવીએ છીએ. એમના અનેક જાણીતા પદો આપણે સૌ જાણીએ છીએ, પણ આ એક પ્રમાણમાં ઓછું જાણીતું પદ છે. સાહિત્યિક દ્રષ્ટિએ આ પ્રદેશના આદિકવિ છે. સાહિત્યિક દ્રષ્ટિએ આ પ્રદેશ જેને ગુજરાત કહેવામાં આવે છે એના આદ્ય કવિ અથવા આદિ કવિ છે. એનું ટાઇટલ છે નાનું સરખું ગોકુળિયું. એટલે પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે ગોકુળ, ગાયો અને કૃષ્ણ ભગવાનની વાંસળીની વાતો કરશે, પણ 4 ચરણ 5 ચરણનું નાનકડું પદ છે, જેમાં એમણે બહુ ઊંડું તત્વજ્ઞાન ભરેલું છે. અને પ્રાર્થના કરીએ કે પૂજ્ય ગુરુજી પણ એના વિશે એમના શ્રી મુખેથી આપણને એનો બોધ વિશે સમજાવે. હું માત્ર પહેલા એક વાંચી જઉં છું, પછી એને ગાવાનો પ્રયત્ન કરીશ. નાનું સરખું ગોકુળિયું મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું છે, બ્રહ્માદિકને સ્વપ્ને ના આવે, આહિરને દર્શન દીધું છે. બીજું ચરણ છે ઘટ દર્શનમાં ખોળ્યો ન લાદે, મુનિજનને ધ્યાને ના વેરે, છાશ વલોવે નંદ ઘેર વાલો, વૃંદાવન ધેનું ચરાવે. ત્રીજું ચરણ છે વણ કીધે વાલો વતા કરીને, પૂર્ણ બ્રહ્મ અવિનાશી રે, માખણ કાજ મહિયારી આગળ, ઉભો વદન વિકાસી રે. છેલ્લું ચરણ છે બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે, નરસૈયાનો સ્વામી ભક્ત તણી વશ, મુક્તિ સરીખી દાસ. સાંભળવાનું છે. નાનું સરખું ગોકુળિયું મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે, બ્રહ્માદિકને સ્વપ્ને ના આવે, આદિને દર્શન દીધું રે. નાનું સરખું ગોકુળિયું પાર ન પામે, શંકર કરે ખવાસી રે, નરસૈયાનો સ્વામી ભક્ત તણી વશ,
સ્વાધ્યાય ગૌણ છે આજે, એટલે only we will try to understand the saline features of the poem written by Narsimha Mehta, the first poet of the Gujarati language. એ ઉપર થોડાક થયા, કારણ કે અહીં સ્મારક જુનાગઢમાં બંધાયું ત્યારે 500 વર્ષ થયા હતા, એટલે about 20 years or something like that, more than that. આમ ઘણી બધી ડીપ ફિલોસોફી ભરેલી છે, પરંતુ આપણા જેવા અલ્પજ્ઞો માટે કે પ્રભુ સાચા પ્રેમને વશ છે અને સાચા પ્રેમ વિના 3 કાળ 3 લોકમાં કોઈ પણ મનુષ્યને પરમાત્મા દર્શન થઈ શકે નહીં. કે આ તો ડોગમેટિક સ્ટેટમેન્ટ કહેવાય. એને માટે ઘણા બધા પ્રમાણ છે, આપણે બધામાં નથી જતા. કૃપાળુદેવ શું કહે છે? પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસ વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાય. જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. કબીરજી તો ઘણા દોહરા લખેલા છે પ્રેમ વિશે. દુનિયામાં કોઈને પ્રેમ શું એ ખબર જ નથી. કેવળ મોહાશક્તિને પ્રેમ માને છે, એ પ્રેમ નથી. એનું મહાત્મ્ય કરતા કહે છે, સભી રસાયણ મય કિયા પ્રેમ સમાન ન કોઈ રતિક તન મેં સંચરે સબ તન કંચન હો. રતિ ઇક તન, તન એટલે આત્મા. અહીંયા આગળ રતિ એટલે થોડોક પણ જો પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ પ્રગટે તો સબ તન કંચન હોય, એટલે અજર અમર અવિનાશી પદની પ્રાપ્તિ થઈ જાય. અજર અમર અવિનાશી પદની પ્રાપ્તિ થઈ જાય. દુનિયામાં બી એમ કહેવાય ને કે આ તો અમારે સોનાની લગડીઓ છે, આ તો સોનાની લગડીઓ છે, તમારી માફક નહીં, એને કે કાટબાટ ન લાગે. દુનિયામાં એવું કે સાચી સોનાની લગડી પરમાત્મા, સદગુરુ કે ધર્મ, કે જે ત્રણેય આત્માને બતાવે છે, આત્મ સ્વરૂપ બતાવે છે. એટલે બધી એની બધી જુદી જુદી રીત કીધી કે કેટલો રેર છે. વિઠ્ઠલ એટલે આત્મા. વિઠ્ઠલ કૃષ્ણ ભગવાનનું નામ. કૃષ્ણની વ્યાખ્યા, આધ્યાત્મિક વ્યાખ્યા શું છે? કર્મ કાટે સો કિર્શન કહીએ. કર્મ કાટે સો કિર્શન કહીએ. એ આત્મા, શુદ્ધ આત્મા. બ્રહ્માંડિકને પણ મળવા મુશ્કેલ છે, પરંતુ એ કૃષ્ણના જે સખાઓ હતા ને, આહિર ગોવાળિયાઓ, એ ગોવાળિયાઓને દર્શન દીધા. આટલા બધા શાસ્ત્રો, સબ શાસ્ત્ર કે ને દારી હિએ. વિતરાગ દર્શનમાં તો એની વાત બહુ કીધી છે, અને આમ તો બધા દર્શનોમાં કીધી છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વથી અજ્ઞાન વાક્ય સાક્ષી છે આગમ. एक एक पंडित दो दो पंडित पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानी थी तो पोथी फाड़ी फाड़ी मुआ. એમ ઘણા બધા સંતોએ કીધેલું છે.
મુનિજનને ધ્યાને ના આવે. એટલે અહીંયા સાચા મુનિની વાત નથી દુનિયામાં જે, કારણ કે હંમેશા મોટો વિષય છે. સેંકડો મુનિઓ હોય એમાં એકાદ સાચો મુનિ હોવાની સંભાવના છે નહીં. એ જયારે હરિરસ પીધો હતો એમણે ત્યારે છેલ્લી કડીમાં ગાયું હતું, મોટા જોગીશ્વર જેને સપને ના આવે, મોટા જોગેશ્વર જેને સપને ના આવે, તે મારા મંદિરિયામાં માલે રે, હરિનો રસ પૂરણ પાયો. રામ સભામાં મેં રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પૂરણ પાયો. સમજે તો પરમાત્માને મળવું સહેલું છે, અને સાચી સમજણ ન મળે કડે તો લાખો વર્ષો સુધી તપસ્યા કર્યા કરે તો પણ આવું પ્રવચન સારની 238 વીઘા વાંચી લેવી. 6 ઢાળામાં પણ કીધું અને બીજા બધા સંતોએ પણ કહેલું કે મુનિજનને પણ પોતાના ધ્યાનમાં આવતા નથી. એ છાશ વલોવે નંદ ઘેર વાલો વૃંદાવન ધેનું ચરાવે. કેમ? પ્રેમ. પ્રેમને વશ ચંદનમાળાને ઘેર મહાવીર ભગવાન પધારે છે, દ્રૌપદીના વસ્ત્ર પૂરે છે. સાચા પ્રેમને વિદુરને ઘેર બાફેલી ભાજી ખાય. હમણાંનો 300-400 વર્ષ કે જે થયા હતા, ડાકોરના બોડાણા ભગતને ત્યાં દ્વારકાથી આવવું પડે છે કૃષ્ણ ભગવાનને. કથાનો યોગ છે જે પ્રમાણે હોય છે. અને આપણે પેલી કથાનો યોગ બીજો તો વારંવાર સાંભળીએ છીએ, પેલા ભરવાડની વાત. અને નારદજીને પૂછ્યું કે અરે ભાઈ રહેવા દો ને, આ આંબલીના ઝાડના જેટલા પાંદડા છે એટલા યુગ પછી એને ભગવાન મળે એવું છે. જો એ કહેતો એને તો હાર્ટ એટેક જાય જાય. પણ એને કીધું ઓહો એટલા વખતમાં પણ મને મળવાના છે ને બધું, ને ભગવાન મળવાનું, ભગવાન મળવાનું, ભગવાન મને ભગવાન મળવાનું, ભગવાન મળવાનું, ભગવાન ફળદીને હાજર થયા ભગવાન. કથાની યોગ છે. નારદજી કહે છે અરે ભગવાન આ તમે ગપ્પા ઠોકો છો, હમણાં તો મને કહીને આયા કે આટલા વખત પછી હું આવવાનો, અને તમે અહીંયા આવ્યા. મારી શું ક્રેડિટ રહે દુનિયામાં? મને ભોઠો પાડી દીધો તમે. ભગતને આવ્યો સાચો પ્રેમ તો મારે શો? ભગતને અગર સાચો પ્રેમ આવ્યો તો મારે શો? પણ એ પ્રેમ કઈ લાખો કરોડોમાં એકાદને પ્રાપ્ત થઈ શકે. વણકી દે વાલો વતા કરે ને પૂર્ણ બ્રહ્મ અવિનાશી રે. વતા વાર્તા, વાર્તા મારી સાથે વાર્તાલાપ કરે છે એટલે
Conversation, but not vocal. બ્રહ્માનંદના અનુભવમાં, બ્રહ્માનંદના અનુભવમાં માખણકાજ મૈયારી આગળ ઉભો વદન વિકાસી રહે. ત્રણ લોકનો નાથ એ રાધાના પ્રેમને વશ છે, કારણ કે પ્રેમને વશ છે ભગવાન. આપણે શું ભગવાનને આપીએ છીએ? નવી નવી વસ્તુઓ લઈને ભગવાનને મુગટ આપું સોનાનો, ભગવાનને બાજુબંધ આપું, ભગવાનને કંઈક હાર પહેરાવું. ભગવાનને કે એ બધું આપણે નાના ત્યારે કવિયત આવતી હતી. ઘંટને નાદે કાન ફૂટે મારા ધૂપથી શ્વાસ રોંધાય, ફૂલ માળા દૂર રાખ પૂજારી, અંગ મારું આ બડાય ન નૈવેદ્ય તારું આ પૂજારી પાછો જા, પૂજારી પાછો. પ્રેમ લઈને આવે તો અમારું કામ છે, બાકી તો બધું આ દુનિયા વાળા બધું લઈને આવ્યા, ભગવાનને આપો, ભગવાનને આપો, ભગવાનને. મોટું મોટું અપમાન છે. આપવું એ પોતાનો ભાવ છે, એ વાત બરાબર છે, પણ ભગવાનને એની કઈ જરૂર નથી. ભગવાનને એની કઈ જરૂર, ભગવાનની પાસે બધું હતું, એ બધું ભગવાન બાજુ મૂકી દીધું. રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, એવી વાત છે. બ્રહ્માંડિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસીને. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાને પરમાત્મા પ્રાપ્ત કરવા દરેકને અઘરા. શંકર કરે ખવાસી, ખવાસી એટલે ખુશામત. ખુશામત, પણ ખુશામત નોટ ઇન ઇટ્સ ગુડ ટર્મ. ખવાસ પહેલાના જમાનામાં રાજ દરબારોમાં ખવાસ હતા. ખવાસ એટલે શું કે મસ્કાબાજી કરે, મસ્કાબાજી. કે ભગવાન તો શું, તમે મહારાજા, તમે તો ભોજ રાજા અને વિક્રમ રાજા થી તો કેટલા મહાન છો. ભોજ રાજા અને વિક્રમ રાજા તમારી પાસે પેલો એક આટલા નાના ગામનો રાજા હોય એને વિક્રમ રાજાની સાથે કે ભોજ રાજાની સાથે ખવાસી કહેવાય. શંકર કરે ખવાસી, કવિત્વ છે. હે હા, ચારણ ને ભાટ. એ ખવાસ એ એક જાતના ચારણ જ છે, ભાટ પણ કહેવાય. નરસૈયાનો સ્વામી ભક્ત તરણે વશ, મુક્તિ સરીખી દાસી રે. નવ પ્રકારની ભક્તિમાં શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા એ કોઈ કરી શકે. કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ રહિત થઈ આત્મ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ સાધો સકલ લોક જોઈ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન મોએ લાગી લટક ગુરુ ચરણ ને, चरण बिना मुझे कछु नहीं भाव. झूठ माया सब सपन ने की मोह लागी लटक. The word itself represents the meaning, onomatopoeia. The word itself reflects the meaning. लटक गुरु चरण में. આવું છે, ગાંડાઓની દુનિયા છે. દુનિયાનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કરવું એ પહેલા ગાંડા થવું પડે દુનિયા દ્રષ્ટિ. અનાદિકાળથી ધ્રુવ ને, પ્રહલાદ ને, મીરા ને, નરસિંહ ને બધાને દુનિયાએ ગાંડા કીધા છે. કૃપાળુ દેવે 810 માં કહ્યું છે. જગતની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે અત્યારે જગતના જીવોની બે જ વસ્તુ છે, અર્થ અને કામ. મહારાજ શું આપે?
મહારાજની પાસે જઈએ તો શું મળે? આપણું કેવી રીતે કલ્યાણ થાય? કલ્યાણ એટલે બંગલા આપે, દીકરા આપે, પૈસા આપે. શું આપે દીકરા? કળિયુગનો પ્રભાવ છે, ચાલ્યા કરે. આપણે સત્ય સમજવું અને જેમ આપણું જીવન અલ્પકાળમાં અનંત આનંદને પામે એવી અત્યારે વ્યવસ્થા છે. અલ્પકાળમાં એટલે 1 ભાવ, 2 ભાવ, 3 ભાવ, 4 ભાવ, 5 ભાવ. પણ ખરેખર ખરાખરી કરે તો 1 ભાવ. એટલું દરેક કરી શકે એવા ચાન્સ ઓછા છે, કારણ કે એને માટે આગલી કમાણી પડી જાય. પણ 2 ભાવમાં પણ થાય તો ઘણું કહેવાય, હાઈલી ક્રેડિટેબલ. 3 ભાવમાં થાય તો હાઈલી ક્રેડિટેબલ. અને 15 ભાવની તો ગેરંટી આપે છે સામાન્યપણે કે ભાઈ એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર, નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત કર, આત્મજ્ઞાન પ્રાપ્ત કર, માયલો એનો અનુભવ કર એકવાર, થોડો ચાખ રસ, તો તારું રિઝર્વેશન પાકું. આવી सुनने वाले भी दीवाने माने जाते हैं और कहने वाले भी दीवाने माने जाते हैं. यही बात अनादि से चलती आई है और अनंत काल तक चलने वाली है. એ પ્રમાણે ટૂંકમાં આપણે સમજ્યા પરમાત્માને પ્રેમ જોઈએ છે. અને આપણે કહીએ છીએ પ્રેમ તો દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, બધી બધી. હવે તમે કહો તો રૂપિયો મૂકું ભગવાન, કહો તો 5-10 રૂપિયા આપું, અને કહો તો શરીરને નમાવું. પણ મનને નમાવવાનું કોઈ એ તો કેવી રીતે બને? એ તો આ લોકોને ઘેર જવું ત્યારે જ નમે. એ તમને નમાવું, પણ શરીરને નમાવું કહો આમ આમ કરો. એટલે એમ કે તમને 10 ઘરના નમસ્કાર, મારે તો આવજો આવજો ભગવાન, આંખો બંધ, આવજો. આપણે સત્યનો સ્વીકાર કરીએ અને પરમ આનંદને પામીએ. એ જ આપણે પરમાત્મા પાસે માંગીએ. સૌથી હરિ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એવું એક જગ્યાએ વચનામૃતમાં. હરિ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ સાચી ભક્તિ આપવામાં કૃપણ. મુક્તિ દુર્લભ નથી, પણ મુક્તિના દાતાર દુર્લભ છે. એવું બીજી રીતે. આ તો જુદા જુદા. હે પ્રેમ જે છે એ ભક્તનો જે પ્રેમ છે, એટલે ભક્તિ જે છે એ મુક્તિની દાસી છે, મુક્તિ સરીખી છે. અથવા આમ તો આ એમની સ્પેશિયાલિટી છે. આફ્ટર ઓલ કવિત્વ ઇઝ there is poetry. મંગળ બોલીએ. છેલ્લી ઘડી છે ને, હરિ ન જને તો મુક્તિ ન માંગે, જન્મ જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ, નિર્ખવાનંદ કુમાર રે.
ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. પછી એનું છેલ્લે આવે છે મુક્તિ છે એમની દાસી રે, મુક્તિ છે એમની દાસી રે. આમ તો દરેક કીધું. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ વધારે એને દ્વાર. આપણે મંદિર જવું પડે, આપણે તીર્થયાત્રાઓ કરવી પડે, કરવી જરૂરી છે, કારણ કે આપણે એવી સ્થિતિમાં છીએ. પણ બહુ મોટા પુરુષોએ અલખ પધારે એને દ્વાર રે. મોહાશક્તિનો ત્યાગ. સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌમિત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌમિત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌમિત. જય સત, જય સત, જય સત, જય સત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.